તો કોંગ્રેસના અધિવેશન અંગે સરકારના જગદીશ પંચાલે આપ્યું છે એક મહત્વપૂર્ણ નિવેદન। કોંગ્રેસ પર જગદીશ પંચાલે કર્યા પ્રહાર, જ્યાં કોંગ્રેસને 64 વર્ષે હવે ગુજરાત યાદ આવ્યું છે। જગદીશ પંચાલે કોંગ્રેસને ગણાવી છે પરિવારવાદી પાર્ટી। સરકાર સારી રીતે ચાલી રહી છે, શાંતિ ડહોળવાનો પ્રયત્ન થઈ રહ્યો હોવાનો પણ તેમણે આરોપ લગાવ્યો। શાંત પાણીમાં કાંકરા નાખવા જેવું કામ કોંગ્રેસના મિત્રો કરી રહ્યા હોવાનો પણ આરોપ લગાવ્યો। મને તો એવું કહેવાનું મન થાય કે કોંગ્રેસને 64 વર્ષ પછી ગુજરાત યાદ આવ્યું છે। 64 વર્ષ પહેલા અધિવેશન થયું હતું ને હવે ગુજરાત યાદ આવ્યું છે। કોંગ્રેસના નેતાઓ પરિવારવાદી નેતાઓ છે અને માત્ર ને માત્ર એક જ પરિવારની વાત કરવા માટે ટેવાયેલા છે। જ્યારે કોઈ પણ જગ્યાએ કોઈ પણ રસ્તો ના મળે, જ્યારે કોઈ વિકાસની વાત ના મળે, વિકાસની રાહ ના મળે અને ત્યારે જઈ જે જગ્યાએ સરસ સરકાર ચાલતી હોય, સરસ શાંતિમય માહોલ ચાલતો હોય અને એવી જગ્યાએ જઈ અને શાંત પાણીમાં કાંકરા નાખવા જેવું કામ અત્યારે કોંગ્રેસ મિત્રો કરી રહી છે।